ઓકે સ્ટુડન્ટ્સ, આપણું વિડીયો લેક્ચર નંબર 1.25 એટલે 25મું લેક્ચર છે. ઉદાહરણનો દાખલા નંબર 6. આ દાખલા થોડાક મોટા છે, સહેલા જ છે પણ મોટા છે એટલે આપણે પ્રી રાઇટ કરેલા છે, એટલે બહુ વિડીયો લાંબા ના થઈ જાય. એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભાર ક્યુ 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 એટલે એકચ્યુઅલી Q1 Q2 Q3 બધા એક સરખા મૂલ્યના છે. Q1 બરાબર Q, Q2 બરાબર Q અને Q3 બરાબર પણ Q છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર મૂકેલા કેપિટલ Q વિદ્યુતભાર, અહીંયા એક મધ્ય કેન્દ્ર O ઉપર કેપિટલ Q વિદ્યુતભાર છે. આ બધા ધન છે તો આ પણ ધન જ છે એવું છે. તો એની પર લાગતું બળ કેટલું હશે? તો આની પર કોણ બળ લગાડે? તો આ ત્રણેય. તો એ ત્રણેયના બળો અલગ અલગ શોધવાના અને પછી એ બધાનો સદિશ સરવાળો કરવાનો એટલે પરિણામી બળ મળે. પણ કુલમ્બના નિયમ માટે આપણે આ Q અને આ કેપિટલ Q એ બે વચ્ચેનું અંતર આ AO છે એ શોધવું પડે. એવું આ BO અને CO પણ સમબાજુ છે એટલે એ ત્રણે સરખા જશે. તો એ આ AO અંતર શોધવા માટેનો આઈડિયા, સમબાજુ ત્રિકોણ છે એટલે આખો ખૂણો 60 ડિગ્રી હોય એટલે આટલો 30 ડિગ્રી છે. હવે આ ત્રિકોણ ધ્યાનમાં લો, ADC. તો એમાં આપણે cos 30 વ્યાખ્યાયિત કરીએ. તો cos 30 એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos 30 બરાબર AD upon AC. માટે AD બરાબર AC cos 30. AC છે એ આ ત્રિકોણની બાજુની લંબાઈ L છે અને cos 30 √3/2 છે. તો એ તો આખું AD નું માપ આવ્યું, મધ્યગાનું. હવે સમબાજુ ત્રિકોણ હોય એનો લંબ દ્વિભાજક અથવા તો આ જેને મધ્યગા કહેવાય છે, એ મધ્ય કેન્દ્ર પાસે 2:1 પ્રમાણમાં દુભાગે છે. આનો મતલબ શું થાય કે આની જેટલી લંબાઈ હોય એનો 2 ભાગ આટલું હોય અને 1 ભાગ આટલો હોય. એટલે આ 2/3 ભાગ ટોટલ લંબાઈનો અને આ 1/3 ભાગ ટોટલ લંબાઈનો હોય. આપણે જોઈએ છે આ AO એ ટોટલ લંબાઈનો 2/3 ભાગ છે એટલે આ AO ઇક્વલ ટુ 2/3 ટાઈમ્સ ટોટલ AD, અને AD આપણે શોધી કાઢ્યું છે. તો 2/3 ઇન્ટુ AD એટલે √3/2 ઇન્ટુ L. 2 કેન્સલ અને એક √3 નીચે કેન્સલ થઈને રહે એટલે L upon √3. AO, BO અને CO એ ત્રણેયને આપણે R નામ આપી દઈએ. એ બધાની લંબાઈ એક સરખી L/√3 થઈ. ઓકે, હવે આપણે વારાફરતી દરેક Q1 Q2 Q3 પરના બળ શોધવા છે. તો પહેલા આ A બિંદુ પર જે Q1 બરાબર Q વિદ્યુત ભાર છે એની પર લાગતું બળ શોધવું છે. તો કુલમ્બના નિયમ પ્રમાણે Q1 એટલે સ્મોલ q, Q2 એટલે કેપિટલ Q અપોન આ બે વચ્ચેના અંતરનો સ્ક્વેર, એ AO નો સ્ક્વેર એટલે આ L²/3. L/√3 નો સ્ક્વેર એટલે L²/3, L² ને 3 ઉપર. દિશા કઈ હોય તો આ ધન છે એટલે ધનાધન આમ A થી O તરફ, એટલે એને આપણે નામ આપી દીધું AO. ઓકે, આ દિશાનો એક એકમ સદિશ અહીંયા કીધેલો છે R. તો આપણી દિશા આમ આવી એટલે -R થઈ જાય. ઓકે, એટલે આ પહેલું બળ મળી ગયું 3K સ્મોલ q કેપિટલ Q અપોન L² -R, એટલે આ દિશાની વિરુદ્ધ દિશા. ઓકે, એ જ રીતે હવે B પરના Q વિદ્યુત ભાર વડે કેપિટલ Q પર લાગતું બળ. તો
તો એ આ ધન આ ધન એટલે આમ બળ લાગે F2. કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આટલું અંતર L/√3 છે એનો સ્ક્વેર એટલે આ L²/3 ઉપર. દિશા B થી O તરફની એટલે આપણે એને કેરેટ BO કહીએ. કેરેટ BO છે એ B થી O તરફનો એકમ સદિશ છે. એવી જ રીતે C પરનું ક્યુ વિદ્યુત ભાર વડે O પરના કેપિટલ ક્યુ પર લાગતું બળ શોધવું છે. તો સેમ જ થશે. F3 નામ આપીએ. આ ધન છે આ ધન છે એટલે આમ બળ લાગશે. કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આટલું અંતર L/√3 છે એનો સ્ક્વેર એટલે L² ઉપર 3. દિશા C થી O તરફ છે એટલે એને કેરેટ CO નામ આપી દીધું. હવે આ બળની દિશા તો આપણને માઇનસ કેરેટ R છે જ. આ બેનું પરિણામી બળ કરવું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ કરીએ. આની સમાંતર બાજુ આ, આની સમાંતર બાજુ આ, એટલે સબાચના વિકર્ણ તરફ આમ બળ લાગે. અને આ ખૂણો છે એ 120 ડિગ્રી થાય. તો F2 અને F3 વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. F2 અને F3 બેના મૂલ્યો સરખા સરખા છે. જુઓ, F2 નું મૂલ્ય અને F3 નું મૂલ્ય સરખું છે. એનું પરિણામી બળ કરવું હોય તો આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ 11માં કરેલો. સદિશ A પ્લસ સદિશ B નું મૂલ્ય શોધવું હોય, R નું મૂલ્ય કરતા ને, √A² પ્લસ B² પ્લસ 2AB cos θ. સેમ જ વસ્તુ છે. આપણે F2 અને F3 નું પરિણામી બળ કરવું છે તો F2 નો સ્ક્વેર પ્લસ F3 નો સ્ક્વેર પ્લસ 2F2 F3 cos એ બે વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. ઓકે, F2 નો સ્ક્વેર મૂલ્ય તો બધાનું સરખું જ છે એટલે આપણે એ મૂલ્ય F કહીશું પછીથી. તો આ F2² પ્લસ F3² પ્લસ 2F2 F3 અને cos 120ની કિંમત યાદ રાખવાની -1/2. ઓકે, બધાના મૂલ્યો F છે તો આ F² વત્તા F² વત્તા 2 ઉડી ગયા F². F² પ્લસ F² માઇનસ F² એટલે F² એનું વર્ગમૂળ એટલે F. ઓકે, અને દિશા આપણે કરેલી આમ છે કેરેટ R ની દિશામાં, તો કેરેટ R F કેરેટ R મૂલ્ય તો ખબર છે 3K સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન L². દિશા કેરેટ R. તો આપણને બે બળો મળે. એક આપણું જે F1 પહેલા શોધેલું એ F1 આમ હતું અને આ F2 F3 નું પરિણામી બળ કર્યું અને આપણે F1' કીધું એ આમ છે. તો એ F1 નું મૂલ્ય કેટલું છે 3K સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન L² અને આ F1' નું પણ એટલું જ છે, પણ પેલું માઇનસ કેરેટ R હતું, આ પ્લસ કેરેટ R છે. તો એ ક્યુ પર લાગતું પરિણામી બળ કરવું હોય તો આ બંનેનો સદિશ સરવાળો કરવાનો એટલે આ O પરના કેપિટલ ક્યુ પરનું પરિણામી બળ એટલે F1 ને F1' નો સદિશ સરવાળો. F1 3K સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ બાય L² માઇનસ કેરેટ R એ આમ હતું અને આ જે શોધ્યું એ F1' 3K સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન L² પ્લસ કેરેટ R એ આમ છે. બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે એટલે પરિણામી બળ 0. તો કોઈ પણ તંત્ર હોય એમાં વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ 0 હોય એનો મતલબ કે એ તંત્ર સંતુલનમાં છે એવું કહેવાય. એટલે આપણે આ રીતની વિદ્યુત ભારની ગોઠવણી કરીએ તો એ સ્થિર રહી શકે. ઓકે,